અંકલેશ્વરના ખેડૂતો દ્વારા નીકળેલી ટ્રેક્ટર રેલીને પોલીસે દ્વારા અટકાવતા મામલો ગરમાયો હતો। પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે। ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજીને પાવર ગ્રીડ લાઇન માટે જમીન સંપાદન સામે વિરોધ નોંધવામાં આવ્યું હતું। ખેડૂતોની મુખ્ય માંગ જમીન સંપાદન માટે યોગ્ય અને પૂરતું વળતર આપવાની છે। ટ્રેક્ટર રેલીના પગલે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું હતું। ખેડૂતો ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે રેલીને અટકાવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ખેડૂતો રસ્તા પર બેસી જતા અંકલેશ્વર ભરૂચ રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી। વિરોધના પગલે અંકલેશ્વર ભરૂચ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી। આશરે 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ દરમિયાન પોલીસ અને ખેડૂત આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા વળતર અંગે જાહેરાત કરવામાં આવી હોવા છતાં તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં આક્રોશ યથાવત છે। હવે ખેડૂતો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે પાવર ગ્રીડ લાઇન માટે સંપાદિત થતી જમીનનું યોગ્ય મૂલ્યાંકન કરી પૂરતું વળતર આપવામાં આવે। માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે। આખરે રેલીનો આગળ રવાના કરવામાં આવી હતી। આ સરકારે જે નવો પરિપત્ર જાહેર કર્યો, હું ગુજરાત સરકારના તમામ નેતાઓને સત્તા પક્ષને કહેવા માંગુ છું, જો તમે કહેતા હોય કે આ નવો પરિપત્ર ખેડૂતના ફાયદામાં છે તો હવે ખેડૂતોની સામે નવા અને જૂના પરિપત્ર વચ્ચે તફાવત જણાવે। બિલકુલ તફાવત નથી। જ્યારે ખેડૂતને ખબર પડી કે જૂના પરિપત્ર પ્રમાણે જંત્રી પ્રમાણે જે ભાવ ખેડૂતને મળતો તો એ જ ભાવ નવા પરિપત્ર પ્રમાણે મળે છે। લાંબો કશું ફેરફાર છે નહીં, ખાલી ખેડૂતને આ કાનથી ઓલા કાન પકડાવ્યા છે। જો સરકારના કૃષિ મંત્રી એમ કહેતા હોય કે નવા પરિપત્રમાં ખેડૂતને ફાયદો છે તો સાબિત કરી બતાવે। હવે ખાલી હવામાં વાત નહીં, જમીન ઉપર આવીને ખેડૂતને સાબિત કરી દેખાડે કે ખેડૂતને નવા પરિપત્રમાં ફાયદો છે। જય જવાન જય કિસાન। ખેડૂત પુત્ર મયુર।